રાજ્યની અંદર ફરી એકવાર આંધી વંટોળ કરા સાથે માવઠું પડવા અંગે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. ફરી એકવાર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોસ્કોટના વિસ્તારો અને તુર્બેટ આજુબાજુ અને ઓમાનના વિસ્તારોની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળ્યું છે. આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર માવઠાનું સંકટ ઊભું થયું છે. ફરી એકવાર આ માવઠું ભારે તબાહી ગુજરાતના વિસ્તારોની અંદર મચાવી શકે છે. ગુજરાતમાં ભર શિયાળે ઠંડી સાથે ફરી એકવાર કરા સાથે વરસાદ જોવા મળે તેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે. આગાહીના પગલે ખેડૂતોની અંદર પણ ચિંતાનો માહોલ છવાયેલો જોવા મળ્યો છે. અત્યારે મોસ્કોટ અને ઓમાનના વિસ્તારોની અંદર પવનની ઝડપ ખૂબ જ તીવ્ર અને ભયંકર બનતી જોવા મળી છે. ધીમે ધીમે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખૂબ જ તીવ્ર બનતું જોવા મળ્યું છે, જેના કારણે અબુધાબી આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહેલું છે. આ સિસ્ટમની અસરોના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ પણ વધતી જોવા મળી છે અને ગુજરાતના દરિયાકાંઠાના આજુબાજુના વિસ્તારોમાં પવનની ગતિવિધિ 30 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળ્યો છે. આ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમની અસરોના કારણે ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થયેલો જોવા મળ્યો છે અને ગુજરાત હવે ધીમે ધીમે ઠંડુગાર બનતું જોવા મળ્યું છે. એટલે કે ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ વધારો થતો જોવા મળ્યું છે. સિસ્ટમનું જોર અત્યારે મોસ્કોટ આજુબાજુના વિસ્તારોની અંદર ખૂબ જ તીવ્ર બનેલું જોવા મળ્યું છે અને સિસ્ટમનું ભારે જોર હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહેલું છે. સિસ્ટમ તીવ્ર હોવાના કારણે આવી રીતે ગુજરાત ઉપરથી પણ ઠંડા અને ભેજયુક્ત પવનો પોતાની તરફ ખેંચતી જોવા મળી છે, જેના કારણે ગુજરાતની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળ્યો છે. ગુજરાતની અંદર આ પહેલાં પણ જે માવઠું પડ્યું હતું તે માવઠું પણ આવી રીતે મોસ્કોટના વિસ્તારોથી ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાયું હતું, જેના કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ પડેલો જોવા મળ્યો હતો. અને ફરી એકવાર હવે નવું માવઠું અત્યારે મોસ્કોટ અને તુર્બેટ આજુબાજુના વિસ્તારોની અંદર સક્રિય થઈને આગળ વધતું જોવા મળ્યું છે. એટલે કે આવનાર દિવસોની અંદર ભારે પવનની ગતિવિધિઓ આંધી તુફાન સાથે ગુજરાતની અંદર કરા સાથે વરસાદ જોવા મળે, ફરી એકવાર માવઠું ગુજરાતની અંદર જોવા મળે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અત્યારે સિસ્ટમનું ભારે જોર મોસ્કોટ અને ઓમાનના વિસ્તારોની અંદર જોવા મળી રહેલું છે. મોસ્કોટ અને ઓમાનના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહેલું છે. આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે, જેના કારણે પવનની ગતિવિધિઓ પણ તીવ્ર, મજબૂત અને ઘાતક બનતી જોવા મળી છે અને જેની સીધી જ અસર ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળી રહી છે. આ સાથે સાથે અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં એક નવી સિસ્ટમ, એક નવું અને ભયંકર વાવાઝોડું પણ બનતું જોવા મળ્યું છે, જે પણ અત્યંત તીવ્ર બનીને ઘાતક સાબિત થઈ શકે છે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ વાવાઝોડું ધીમે ધીમે વધુ પ્રમાણની અંદર સક્રિય બનીને આગળ વધતું જોવા મળશે અને આ વાવાઝોડું આવી રીતે બંગાળની ખાડીની અંદર પણ આવનાર દિવસોની અંદર આવી શકે છે, જેવી પણ આ શક્યતા આ નવા વાવાઝોડા અંગે દર્શાવવામાં આવી રહી છે, જેને જોતા અત્યારે ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ ફરી એકવાર જોવા મળી રહેલો છે. જો કે આજે ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર ધીમે ધીમે વધારો થતો જોવા મળી શકે છે અને ગુજરાત ઉપરથી આવી રીતે ઠંડા અને ભેજયુક્ત પવનો જે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે મોસ્કોટ અને તુર્બેટ આજુબાજુના વિસ્તારોમાં જોવા મળી છે, જેના કારણે ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળશે, જેને અનુરૂપ ગુજરાતની અંદર આજે અને આવનાર 3 દિવસો સુધી કમોસમી વરસાદનું સંકટ ટોળાઈ રહેલું છે, જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં પવનની ઝડપની અંદર ફેરફાર જોવા મળશે અને પવનની ગતિવિધિઓ સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ આવનાર દિવસોની અંદર જોવા મળી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, ભાવનગરનો વિસ્તાર, અમરેલી, ગીર સોમનાથનો વિસ્તાર, પોરબંદર, જૂનાગઢ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે
હળવા વરસાદ અંગે આવનાર દિવસોની અંદર શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અને અત્યારે ટેમ્પરેચરની માહિતી મેળવીએ તો ભાવનગરના વિસ્તારોની અંદર અત્યારે 24 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન પણ નોંધવામાં આવી રહેલું છે. તેની સાથે સાથે કચ્છની અંદર ઠંડીના પ્રમાણની અંદર ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહેલો છે. કચ્છની અંદર અત્યારે વાદળ છવાયા વાતાવરણ સાથે ઠંડીના પ્રમાણની અંદર ધીમે ધીમે વધારો થયેલો જોવા મળ્યો છે. અને કચ્છની અંદર અત્યારે ખાસ કરીને ગાંધીધામનો વિસ્તાર, ખાવડ અને નળિયા વિસ્તારોની અંદર પવનની ઝડપ તીવ્ર બનતી જોવા મળી છે. અને સૌથી વધારે કચ્છના વિસ્તારોની અંદર 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ગાંધીધામના વિસ્તારોની અંદર જોવા મળી રહેલું છે. તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી વધારે ઠંડીનો માહોલ જોવા મળ્યો છે. અને કચ્છની બાદ હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર ઠંડી સૌથી વધારે જોવા મળી છે. અને મહેસાણા વિસ્તારોની અંદર અત્યારે 23 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળ્યું છે. અને આજે અને આવનાર 3 દિવસો સુધી હજી પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડીનો પારો વધુ ગગડેલો જોવા મળે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આગાહીના ભાગરૂપ મધ્ય ગુજરાતના વિસ્તારો જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ ધીમે ધીમે વાદળ છવાયા વાતાવરણ સાથે ઠંડીની અંદર ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે. જોકે આમ તો ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ અત્યારે ચાલી રહ્યો છે. વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારો જોવા મળે છે, તો ભર બપોરે ગુજરાતની અંદર ગરમીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. અને આ બંને ઋતુની સાથે સાથે હવે આવનાર દિવસોની અંદર ત્રીજી ઋતુ એટલે કે ચોમાસું જેવો માહોલ પણ જોવા મળશે જેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અને અહેમદાબાદ અને વડોદરા વિસ્તારોની અંદર 24 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અત્યારે જોવા મળી રહેલું છે. તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. આજે મોડી સાંજ દરમિયાન અને આવનાર 3 દિવસો સુધી હજી પણ ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ યથાવત રીતે જોવા મળી શકે છે. અને વાદળ છવાયા વાતાવરણ સાથે અનેક વિસ્તારોમાં ગાજવીજ, આંધી તુફાન સાથે ફરી એકવાર કમોસમી વરસાદ માવઠું જોવા મળે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દર્શાવવામાં આવી રહી છે. અને અત્યારે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોસ્કોટ આજુબાજુના વિસ્તારોમાં ભયંકર સ્વરૂપની અંદર જોવા મળી રહેલું છે. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબ સાગરના દરિયાના મારફતે આવી રીતે ગુજરાતની અંદર આગળ વધતું જોવા મળી શકે છે. જેના કારણે આજે અને આવનાર 3 દિવસો સુધી હજી પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પવનની ગતિવિધિઓ ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે કમોસમી વરસાદ પડી શકે છે જેવી પણ હાલ પૂરતી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તો ગુજરાતની અંદર આવનાર દિવસોની અંદર આ સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધે છે, ગુજરાતના કયા વિસ્તારોની અંદર કેવી અસર કરશે જેવી અવનવી માહિતી સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો મિત્રો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી એકવાર મળશું નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.